गुजरात के वडोदरा के मध्य से गुजरती विश्वामित्री नदी में बसने वाले एक और मगरमच्छ के मौत की घटना सामने आई है। वडोदरा की विश्वामित्री नदी मगरमच्छों के लिए जानी जाती है। यहाँ सैकड़ों की संख्या में मगरमच्छ निवास करते हैं, लेकिन पिछले कई महीनों से नदी के आसपास लगातार मगरमच्छ के शव मिल रहे हैं, जो पर्यावरण प्रेमी और वन विभाग के लिए चिंता का विषय बन चुका है। कमाटी बाग के केबल ब्रिज के नीचे एक और मगरमच्छ की मौत की घटना सामने आई है, जिसके बाद वन विभाग के अधिकारी मौके पर पहुंचे और मशक्कत के साथ मृत मगरमच्छ को पानी से बाहर निकाला। इन दिनों विश्वामित्री के डीसिल्टिंग और शुद्धिकरण की कार्यवाही चल रही है। इसी बीच मगरमच्छ की मौत नदी में फैले प्रदूषण या अन्य कोई कारण की वजह से हो सकती है, जिसकी जांच जरूरी है। माहितीना मुजब આપણા સયાજીબાગમાં આવેલ કેબલ બ્રિજ ની બાજુમાં જે આપણે પાણીની લાઈનો જાય છે એમાં એક મગરનો મૃતદેહ મળેલો ધ્યાન પર આવ્યો। અમે બપોરના સમયમાં નિરીક્ષણ કરીને જોયું તો ખબર પડે છે કે મૃતદેહ જે છે તણાઈને આવ્યો હશે, પરંતુ પાઇપમાં અટકાઈ ગયો અને ત્યાં ફસાઈ રહ્યો હતો। તરત અમે વન વિભાગને આ બાબતની જાણ કરી અને વન વિભાગે પણ આવીને સ્થળ પરિસ્થિતિ જોઈ ને ફાયર બ્રિગેડને બોલાવવા પડે। ફાયર બ્રિગેડના મદદથી વન વિભાગે આ મૃતદેહ બહાર કાઢ્યો છે। હવે આ એક્ઝેક્ટ આનું પાછળનું જે ડેથ પાછળનું જે કારણ છે એ આનો પીએમ પછી જ ખબર પડશે। આજે અહીંયા પાઇપના એમાં જો આ બોડી અટકાઈ ના હોત તો કદાચ બેન્ડથી હજી આગળ બી નીકળી ગઈ હોત। આને નિયમ મુજબ શેડ્યુલ 1 નું પ્રાણી છે એટલે આનું પીએમ કરાવવું પડશે। પીએમ ફાઇન્ડિંગ્સથી ખબર પડશે કે આનું એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ શું છે। જેમ આપ જાણો છો કે હજી સુધી વિશ્વામિત્રી મેગા પ્રોજેક્ટની જે કામગીરી આ બધું ચાલી રહી છે એ પ્રોજેક્ટને લઈને આને આ બાજુ હજી કોઈ એ છે નહીં, પરંતુ આ મગરનો જે મૃતદેહ છે અંદાજિત 2 દિવસ જૂનો એવું લાગે છે, કારણ કે પાણીથી શરીર ફૂલાઈ ગયેલું છે અને એટલા માટે તણાઈને ઉપર આવી ગયો છે।